અમદાવાદ શહેરમાં લિબર્ટી કરિયર એકેડેમી દ્વારા આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે ધોરણ 12 પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી યુપીએસસી કરિયર ગાઈડન્સ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી, વિવિધ કારકિર્દીના વિકલ્પો, સફળતાની વ્યૂહરચના તેમજ ટોપર્સના અનુભવો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓએ પણ સક્રિય રીતે પ્રશ્નો પૂછીને પોતાની શંકાઓનું નિવારણ કર્યું હતું। આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે લિબર્ટી કરિયર એકેડેમીના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દર વર્ષે અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓને એક જ મંચ પર અનુભવી અધિકારીઓ અને સફળ ઉમેદવારો સાથે સીધા સંવાદની તક આપવી એ એક સરાહનીય પહેલ છે। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતિ વધે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુશા પટેલ છે, હું મેનેજિંગ ડિરેક્ટર લિબર્ટી કરિયર એકેડેમીનો છું। આજે દિનેશ હોલ ખાતે જીપીએસસી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા લગભગ 800થી પણ વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેનું સેમિનારનું આયોજન થયું। એમાં શ્રી સંજય રાવલ સાહેબની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘણું સારું માર્ગદર્શન પણ મળ્યું। એની સાથે સાથે યુપીએસસીની પરીક્ષા આ વખતે પાસ કરી એવા ડૉક્ટર કિશનકુમાર રામ સાહેબ, એની સાથે સાથે રાહુલ રેવડ સાહેબ અને જીપીએસસીની એક્ઝામિનેશન પાસ કરી એવા નીરવ ત્રિવેદી સાહેબ અને એમની સાથે સાથે જૈનિશ ચૌહાણ સાહેબે પણ ઉપસ્થિતિમાં આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। આજના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારી જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓ, જે ખાસ કરીને ધોરણ 12 પછીની પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતના કરવી, એની સાથે સાથે તમારે કેવી રીતના વિષયની પસંદગી કરવી જોઈએ, તે ઉપરાંત ગ્રેજ્યુએશન પત્યા પછી તરત જ તમે એક્ઝામિનેશન પાસ કરવા માટે તમારે કોલેજ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ, આ બધી બાબતોની ચર્ચા કરી। સેમિનારનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓ અને જે યુવાધન છે એને પ્રોપર માર્ગદર્શન મળવાથી, સરકારી નોકરી અંગેનું માર્ગદર્શન મળવાથી લોકો એક સારા વિકલ્પ તરફ આગળ વધે। આજના સેમિનારની અંદર વિદ્યાર્થીઓ જેટલા પણ ઉપસ્થિત રહ્યા એ બધાના માહિતીનો ખૂબ સારો લાભ થયો અને ભવિષ્યમાં એક સારા ઓફિસર તરીકે એમની કારકિર્દી નિર્માણ થાય એવું એક પ્રયત્ન આપનો સફળ રહ્યો છે। ઉપસ્થિત લિબર્ટીમાં કઈ રીતનો આપણો કાર્યક્રમ હતો અને શું મેસેજ જશે વિદ્યાર્થીઓ માટે? પહેલા તો લિબર્ટી અભિનંદન કે દર વર્ષે આવા 1000-2000 દીકરા દીકરીઓ માટે સરસ ઓડિટોરિયમમાં મસ્ત મજાના સરસ અધિકારીઓને બોલાવીને લાઈવમાં એમને સમજ પડે કે આ પરીક્ષાઓનું શું મહત્વ છે, કેમ આપવી જોઈએ અને એને કેવી રીતે ક્રેક કરી શકાય। અમારા જેવા લોકોને બોલાવીને બીજી બધી વાતોથી માણસમાં કોન્ફિડન્સ કેવી રીતે આવે એની વાત કરે છે। એટલે હું માનું કે લોકો યુપીએસસી જીપીએસસી ક્લિયર કરે એની સાથે એક સારો માણસ બને અને સમાજમાં કંઈક એચીવ કરે એવી જે એમની ભાવના છે। 50 વર્ષથી આ લોકો પબ્લિકેશનમાં છે, 25-26 વર્ષથી આપણા ક્લાસીસ ચલાવે છે, કેટલા હજારો છોકરાઓ દીકરા દીકરીઓ અમારી તૈયાર થાય છે। એટલે મને તો બહુ જ ખુશી છે કે સૌથી મોટું આ સમાજ સેવાનું કામ થયું છે, થઈ રહ્યું છે અને એમાં મને પણ આવવાનો ચાન્સ મળે છે। મોટિવેશન સ્પીકર તરીકે કોઈ સારો પ્રસંગ આજે શેર કરવા માંગશો? વિદ્યાર્થીઓ છે આજે શું કહેશો? આજે છોકરાઓ 10 મિનિટ કોઈનું સાંભળતા નથી, 30 સેકન્ડની રીલ નથી સાંભળતા। એ છોકરાઓ મારા જેવાને 1 કલાક સુધી સાંભળવા બેસે એ જ છોકરાઓ માટે, મારા માટે બહુ મોટી મોટિવેશનની વાત છે। છોકરાઓને લોકો શિખામણો આપે છે પણ એમના લેવલ પર જઈને એમના જે પ્રશ્નો છે એની જો વાત કરવામાં આવે તો બહુ સરસ પરિણામ આવે। આ દેશ પાસે આજે સૌથી સારું યુથ છે પણ એનો પ્રોપર ઉપયોગ થતો નથી અને આ ઉપયોગ કરવાનો પ્રયત્ન આ લોકો કરે છે, એ જ સૌથી મોટું મોટિવેશન છે। થેન્ક યુ।